હા ઈ તો કાઈ વાંધો નહીં પણ હવે એની કિંમત તો જણાવો તમે. હા કિંમત તમારા હશે ને બધાને જણાવો. પણ ઘણી વાત હશે કે ડ્રોન ની કિંમત કેટલામાં ડ્રોન આવ્યો. કંકુ ને ચોખા ને એવું બધું આપણે હવે તૈયાર કરવાળું છે અને હવે ડ્રોન ની શુભ મુહૂર્ત આપણે કરી વાળ્યું ને વંશભાઈ. હાલો તે શુભ મુહૂર્ત માં આપણે પેલા રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો કાલે શિવાનીના પપ્પા ડ્રોન લઈ આવ્યા છે તો ડ્રોન આજે આપણે જોવાનું છે એટલે ડ્રોનનું આજે અનબોક્સિંગ કરવાનું છે અને ડ્રોનની શું કિંમત છે એ આજે આપણને જાણવા મળી જશે. તો અત્યારે તો જો નાય ધોન તૈયાર થઈ ગયા અને ઘરકામ ને એવું બધું આપણે ચાલે છે ને બા ને મોટા ભાઈ ગયા છે ખેતર અને અંકિતાબેન ને એના બધાને હમણાં થોડાક સમયમાં દવા વેકેશન ખુલી જાય છે એટલે એ બધા લેસન કરવા રહ્યા છે અને આપણે ઘરે છીએ એટલે આપણે થોડું ઘરકામ હોય અને શિવાની બેન હોય એટલે અત્યારમાં થોડુંક ઢોરમાં લે નીંદ ને કોઈ વાસણ ને એવું બધું આપણે કામ કરતા હોય પણ અત્યારે હવે શિયાળાનો દિવસ છે એટલું થોડુંક કામ કરી રહેવી ને કે બપોરનું ટાણું થઈ જાય એટલે શિવાની બેન પાછા રહે નહીં એટલે ફટાફટ આપણે કામ કરવું પડે તો કપડાને એવું બધું ધોવાનું તો આપણે પડવું જ રહેવા દઈએ કેમ કે એ હાલે પણ ટાણે બપોરે રસોઈ તો બનાવી જ રાખવી પડે એટલે હમણાં થોડીક વાર લાગે એટલે પછી આપણે રસોઈ બનાવવાનું ને એવું બધું પણ ચાલુ કરશું અને હજુ શિવાની બેનને તૈયાર કરવાના હોતા ને બાકી છે. શિવાની બેન અત્યારમાં થોડા ઘણા વધારે ફોન કરે કેમ કે શરદી જવું ને એવું હોય અને પછી અત્યારમાં તડકો હોય એટલે થોડાક છેડા ને એવું બધું આવે ને એટલે શિવાનીને ગમે નહીં અત્યારમાં એટલે એમ કહેવાય કે થોડા ઘણા ફોન કરે એટલે એના પપ્પા રખડાવા લઈ ગયા છે એટલે આપણે થોડું ઘણું કામ અહીંયા થઈ જાય. હંસભાઈ કેમ ઉંમરમાં ઉભા છો હે ફડાક્યા શેના ફડાક્યા તો દેવ દિવાળી વહી ગઈ પણ તું સુઈ ગયો નકર મેં તને કીધું તું નહીં અત્યારે થોડા હોય ફોડવાના હોય સાંજે હોય પાછા હું અત્યારમાં લેસન થઈ ગયું તૈયાર થાય તૈયાર જાય એમ પહેલાને તો લાગે છે ખોઈમાં હુરાયો હોય એવું ભાઈ છે ને સાંજે થોડા ઘણા ફોન કરે પહેલાને હોતને શિવાની ખોડે થોડાક ટાઈટ વળી ગઈ છે ને ત્યાં નાખોરા ને એવું બધું બંધાઈ જાય એટલે સાંજે થોડુંક જાગે છે ને દિવસે છે ને સુઈ રહેશે સરસ મજાનું એટલે અત્યારે ઉતા જશે ફાયદો. અત્યારે તમે સરસ મજાના આરામ જ કરો છો. હા 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 ઓહો હો. રામ રામ ને સીતારામ ડાયરાને તો હવે આપણે બધાએ આવતા રહ્યા રમાભાઈના ઘર બાજુ કેમ કે આજે આપણે કરવાનું છે આપણા નવા ડ્રોનનું અનબોક્સિંગ. આપણે જો કે ના લેવા ગયા હતા ના તો આપણે બધું અનબોક્સિંગ કરીને એવું બધું તો આપણે જોઈ જ નાખ્યું કેમ કે આપણે ગમે એ વસ્તુ નવી લેવી તો આપણે નાઈને દુકાને બધું ચેકઅપ તો કરવું જ પડે ને કાંઈક ફોલ્ડિંગ હોય તો પછી કાંઈ એનું થાય નહીં એટલે એકવાર તો નાઈને દુકાને આપણે સરખું વ્યવસ્થિત જોઈ જ લેવું પડે ને હવે આપણે અહીંયા નિરાતે એમ કહેવાય કે આપણે બધી વસ્તુ જોઈશું. હા કેટલાકની કિંમત છે પેલા તો ઈ જાણવાનું છે ઈ મને તમે નથી કીધું હજી. હમણાં બધાને જણાવી દો તમારા બધાને પણ બહુ ઘણી રાહ હશે કે ભાઈ કેટલાનું આવ્યું કેમ આવ્યું કઈ રીતે આવ્યું એ બધા આવા તો પ્રશ્ન હોય જ તે આપણે વંશભાઈ ને ભાઈ તો આવી જ ગયા છે એને કે ઉડાડવાનું છે પણ હજી એવું છે કે મને ઉડાડતા નથી આવડતું મારે હજી શીખવાનું છે કેમ ઉડાડવું કઈ રીતે બધું કરવું કઈ રીતે બધા સિનેમેટિક શોટ ને શૂટ કરવા એ બધું જે મારે શીખવું પડે ને કઈ શીખવું જ પડે ને કે ડાયરેક્ટ તો એમને માલે નહીં. હાલ વંશભાઈ ખુરશી બેસી ગયો એમ તો ખુરશી બેન બેહવાનું આ બે જશું નીચે હાલો કેમ જાણે આને ડ્રોન ની બધી માહિતી હોય ટોટલ માહિતી હોય એમ હાથમાં ખોખું લઈ બેસી ગઈ આ ખરી રામ હું ઉડાડવાની મને ખબર છે તને હમણાં ખબર તો કેમ ઉડાડશો એમ બીજી મને કાંઈ માહિતી નથી એ તો ખાલી મને ખબર જ છે ખાલી આમ 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 ઉડાડવાનું હોય એમ હોય એમ ઉડાડવાનું હોય તો પેલા જબલા ની બહાર તો કાઢ હાલો તો આ ભાગ છે ને આ ભાગ ઉપર એકલી તો નહીં ખબર પડતી હોય હા આ ભાગ ઉપર નો કીધું હોત ને તો ખબર પડે ઈ ચાર્જર છે બાર જ મૂક દે જેટલું જબલામ છે ને એટલું અને જેટલું ખાલી અને પેલા જે વસ્તુ આપણે જે દર્શાવીની જે બારી વસ્તુ છે ને એ તમને અહીંયા બતાવી દઈએ. આ એક છે ચાર્જર આ ઓરિજિનલ ચાર્જર જ આપણે મંગાવ્યું છે બરોબર અને હું તમને આ કહીશ નહીં કયા દેશનું છે એમ એ તમારે કહેવાનું છે કેમ થાય એમાં દેશ ખરીદાય ચાર્જિંગ ખરીદાય ને તો આવા ફોટા કયા દેશમાં છે કરો કોમેન્ટ વાળો હું તમને જણાવીશ નહીં કઈ કંપનીનું છે આમ છે લાંબા આમ ગોળ ગોળ નહીં બરોબર ને સપ્તા કરો કોમેન્ટ હાલો આમાં આમાં બધી આ પાસે કાક શું કહેવાય શું કહેવાય આપણે મોબાઈલ આરે કાક શું કહેવાય ડેટા બેટા ટ્રાન્સફર કરવાનો આમાં એડપ્ટર છે આ તો વસ્તુ જોઈએ પણ હવે આપણે મેન મુદ્દા ઉપર આવવાનું છે શું વિચારમાં છો જવી એમ તો હવે કોની વાત છે હવે કરો ને અનબોક્સિંગ હવે તો બસ હવે અનબોક્સિંગ કરી જ નાખો છે
તો પહેલો સ્ટેપ પહેલો સ્ટેપ. કેમ કે આમાં ઓલા સ્ટીકર બીકર તો કઈ ઉખાડવાના છે ઈ તો આપણે ઉખાડી ઉખાડે જ નાખ્યા નાખ્યા. હોય. નાના અંદર તો ઠેલો છે ઠેલો છે તો બસભાઈ ખોખો જાન આ માત્ર હાલો ઉપર. બીજો સ્ટેપ. બીજા સ્ટેપમાં સરસ મજાનો એમ કહેવાય કે આ ઠેલો ખોખાને હવે આ બાજુ મૂકી દેવી ઠેલો. પેલા મારે સરસ મજાનો પર્સ થઈ ગયો. પર્સ થઈ ગયો. તારો પર્સ નથી આ તો આવા ડ્રોન છે. ડ્રોન છે. મેં કીધું મારા હાટુ પર્સ લાવ્યા છે. હવે ત્રીજો સ્ટેપ કેમ ખોલું? શું નીકળશે આ નથી આવડતું. લે ને કેસો ને મારે શીખવાડો ને આ ખોખામાં કેમ શીખવાડું ઈ માયલું થાય. આવડી ગયું. આવડી ગયું. હા. હવે આના અંદર આપણે જે મેન વસ્તુ છે એટલે આમાં તો સરસ મજાનો જો બોક્સ આ કેવો મસ્ત ઠેલો આવ્યો છે ને. તો ઠેલો તો આવે જ ને. પેલા છે ને આ જે સેન માર્યું ને એ વસ્તુ બધી બહાર કાઢ નાખ. હાલો ઈ જોઈએ આમાં શેન છે કેવું સરસ મજાનું એટલે આમ બધી વસ્તુ આમ પડી ન જાય મૂકવાની આમ ઠેલો પેલો સરસ મજાનો છે. સરસ મજા. હાલો હું આ તમને દેતી જાઉં ને એના વિશે તમે જણાવો. આપણ કા કોથળી આ ઠેલી બારી તો કાઢ પેલા બધી વસ્તુ પેલા આમાં જોઈ હાલો કે આમાં શું આવેલું છે. શું આવેલું છે. મને આવું ઉખાડું બહુ ગમે. બહુ ગમે. આખા પવન ખાવાના પંખા લાગે. પવન ખાવાના પંખા ઈ આ છે ને? બધી છે. આનું વિંગ્સ કહેવાય. આજે આપણે ડ્રોન માં જે ઓલા આવે ને ચડાવવાના ઈવડાઈ છે. એક જોડી તો આપણે ચડાવી દીધા છે. ટોટલ 2.5 જોડી આવે. હારે આવે એટલા. હારું એટલા આવે. એક જોડી આપણે ચડાવી દીધા છે ને આ છે 1.5 જોડી. હાલો હવે તો એક બાજુ ના અને આ છે કેબલ ડેટા બેટા ટ્રાન્સફર કરવા માટે. હા પછી આપણે આ કઈ કંકોત્રી બંકોત્રી આપણે કઈ વાસવાની હોય નહીં. આમાં બધું એવું જ છે. એવું છે. મેન વસ્તુ આ બાજુ જોઈવી હવે જો. આમાં જ છે ને તો આ પેલા હું ખોલું છું. આ તો ખાલી ઉપર જ પડ્યું હા છે. એ પેટી તો ખોલ. આ તો કહી દો હવે આ એક હાથે નહીં ખુલે લે ખોલ. એવું હોય. હા મેં કીધું નકરું એમ ન ના ના મેં કીધું કાંઈક બેટરી છે કાં તો અલગ જ. આ કેટલા ના થાય 3 ગ્લાસ ખબર છે? કેટલા ના થાય 9000 ની વસ્તુ છે આટલી ખાલી 3 ગ્લાસ. આટલી 9000 ની વસ્તુ છે. 9000 ની વસ્તુ છે. એમાં લાવ પેક કરી દે પછી હજી ઘણું બધું બાકી છે. ચાલો હવે આ પેલી વસ્તુ સરસ મજાનું છે. હવે આ સરસ શું છે? મજાનું છે. હાલો આને જણાઈ દો. આ શું છે? આ છે બેટરી. આપણે 3 બેટરી, 2 બેટરી આમાં ને એક આવે ડ્રોન માં. પણ આપણે ફૂલ ચાર્જિંગ કરી એટલે 3 આમાં ચડાવી દીધી બરોબર. એ બેટરી છે આ. હા 4200 mAh ઉપરની આવે એક બેટરી. એટલે એવો અંદાજ છે કે 35 થી 40 મિનિટ સુધી ઉડે. પછી તો આપણે ઉડાડવી પછી અનુભવ થાય. એટલું આમ આપણે મોબાઈલમાં રિવ્યુ જોયા હોય ને તો એટલું જણાવતા હોય. એટલે શિવાનીના પપ્પા એમ કહે છે કે મારો હજી તો કઈ અનુભવ નથી. આપણે પહેલી વાર ડ્રોન લીધું છે પણ આ તો એની જેટલી આમ માહિતી છે ને ઈ તમને કહે છે એવું ને. હસભાઈ કેવા ટીંગાઈને જોવે છે. બસ ભાઈ મોઢું ખુલ્લું રાખે બંધ તો કરતે મોઢું. હવે આ ખાનામાં હવે કાંઈ નથી ને હવે આમાં છે બીજું ખાનું. હવે આ રિમોટ. ચાલો હવે આને ખોલીને બતાવી કે આમાં શું છે. RC2 રિમોટ છે. એટલે કે એમાં ડિસ્પ્લે હારે આવે. લો સરસ મજાનો ફોન બટન હારે આવે છે. આવો કાંક રિમોટ આવે અને જે આની ઉપર જે કાંઈ ઓલા હેન્ડલ આવે એ તો બેક સાઈડમાં તો પાછળ દેખાય જ છે. આ રીતના આવે જોયું? છે કાવડા ને હા ઈ નહીં હે? અહીંયા નો બટન આવે. ઠીક અહીંયા આવે ઈ. હા ઈવડે જો પાછળ દેખાય છે. હા અહીંયા ફિટ કરેલા છે. હા, ઈ અહીં સડાવવાના છે ને ઈ નાખીને સડાવવાના. આમ કરવાનું ઈ જ તને. આ હરખું લે હરખું હેઠું મૂકી દે વ્યવસ્થિત. હાલો આ છે રિમોટ. રિમોટ ડિસ્પ્લે વાળો રિમોટ છે આમાં. આ એટલે કાંઈ આપણે મોબાઈલની કાંઈ ઝંઝટ નહીં. એટલે આમાં બધું શૂટ થતું હોય બધું આમાં બતાય એમ ને. હમ હાલો તો હવે આ ખાનામાં હવે કાંઈ હવે નથી. કાંઈ આ ખાનામાં કાંઈ નથી અને હવે છે મેન વસ્તુ પવન ખાવાનો પંખો. પવન ખાવાનો પંખો છે આપણો ડ્રોન. ચાલો હવે ડ્રોન વિશે આપણે કાંઈ માહિતી છે નહીં ઈ તો તમને બધાને ખબર જ હશે. શિવાનીના પપ્પા જણાવશે. મને પકડતા તો આવડે જ છે ને કેમ શું પકડ. છે એમાં છે એમાં શું છે? ડ્રોન. હેલ્મેટ વાળું. હેલ્મેટ આવે અને ડ્રોન આવે ને. હેલ્મેટ તો આવે જ ને. હા હાલો હવે આને કોક ખાલી બોલીને ઈ બધું તમારે નકર વળી પાછું અમે કાંઈક મળીને બે જશે ને તો કશે હજી લાવ્યા જ છો. હવે આ મૂકી દે. એ હવે પછી આપણે બધું ફિટિંગ કરવાનું થાય. બીજું શું કાંઈ છે આમાં ઠેલામાં હવે કાંઈ? હવે કાંઈ નહીં. હવે કાંઈ હવે એક ખાના બાકી હોય તો આવ મને ખાલી. આ બે આ 3 ખાલી થઈ જાય. આ શેનમાં તો ઈ જોઈ નાખ્યું આપણે. બસ પૂરું. બસ પૂરું. તો આપણે ડ્રોનમાં ટોટલ વસ્તુ કેટલી? 6 વસ્તુ છે. 1 2 3 4 આ કેબલ અને પછી આ શું કહેવાય વિંગ્સ પાખડા. એ તને કેટલે તે હું ભૂલી ગયો. 6 નહીં હમણે કાંઈ ગણાવતા હતા. એમ નહીં 1 2 3 4 5 અને આ થઈ 6 અને 7મી વસ્તુ
આ ચાર્જર આપણે અલગથી લેવું પડે, ડ્રોનની હારે ન આવે. આટલી કાંક 6 વસ્તુ અંદર આવે. અને હવે આપણે ડ્રોનના આંકડા બાકડા આપણે ખોલવી. આપણને હજી કાંઈ અનુભવ નથી. આ રીતે ભાઈ તમને ખબર હોય ડ્રોન તો ખરા મને ડ્રોન તમે લઈ આવ્યા છો, તમને ખબર હોય ને આમાં કેમેરા કે આવે ને એવું બધું પછી કે છો ને, અમને એમ થાય કે નકરો પંખો જ છે, પવન જ ખાવાનો છે નહીં? બસ પવન નથી ખાવાનો. જો આ રીતનું આવે. આમ હરખા કરી નાખું. કેવું છે? અને આપણે કયું મોડલ છે? DJI નું Air 3S. આ નવું મોડેલ લોન્ચ થયું છે. લગભગ આ 2 મહિના થયા સુધી. કેટલા લોન્ચ થયું અને 2 મહિના થયા. 2 મહિના થયા આપણે આપણા ઘરે વહી ગયું કાતો. અમરેલીમાં કે પેલું ડ્રોન છે, તમે લઈ જાઓ છે. અમરેલીમાં પેલું ડ્રોન આપણે લીધું એવું ને? ઈ તો લે તો ખરા ને. હા, પણ આ પેલી વેલી ખરીદી આપણે. ઈ શું આવે એનું? હેલ્મેટ. સેફટી. ડ્રોન ને પણ સેફટી જોઈ. મેન ખાસ સેફટી આ ગિમ્બલ. હા. અને હવે આનું શું કરવાનું? મને શું ખબર. પેલા હેઠું મૂકવાનું. હા. અને હવે એક જ બેટરી સડાવી. બેટરી સડાઈ દો. આ અને સરસ મજાનો દેખાવ આવે છે. કેવું ડ્રોન નો દેખાવ આવે છે નહીં? હવે સારું થયું. પેલા એવું થયું બેટરી સરખી ફિટ ન થાય ને. હા. એટલે મેં કીધું આમ કેમ થયું? અત્યારે જો હવે આ ડ્રોન માં લાઈટ થવા મળી. હાંજે કેવું સરસ મજાનું દેખાય લાઈટો નહીં? સરસ મજાનું દેખાય તો હાલ સોલો કેમેરો જોતો. હા હા, ઉપર નીચે ઓ થાય. ઉપર નીચે થાય. હા, કેમેરો હેલો. આપણે રિમોટ માં બતાવવા મને. ઠીક, એટલે સામે આપણા ઘર જ બતાવે છે કે નહીં એમાં? હા, એવું જ લાગે. કેમ કે કેમેરો આમ છે એટલે આ બાજુનો સીન દેખાય છે. છે ને એવું? થોડુંક ઓલું કરીશું. કેમ? ચાલુ કરવા. ખાલી આમ ચાલુ કરવાનું, ઉડાડવાનો નથી હજુ. આપણે મુહૂર્ત કરવાનું છે, એ તો ખબર છે ને. શિવાની પપ્પાને બહુ જ હરખ પાછો જો. હા, એ તો બધો ઠેલી વેલી ઉડવા મળી. હાથ તો શેટા રાખીજો પાછા. સારો પવન આવ્યો. ડ્રોન ચાલુ છું આપણું. કેમ થાય? એ તમને ખબર હોય ને મને નથી આવડતું. તો કમેન્ટ કરો બધા કયો બંધ કેમ થાય એમ. મને નથી આવડતું. હવે એમ આમ બતાવો જ ખરા. હવે કયું સીન દેખાય છે એ તો ખાલી થઈ ગયું લે. બંધ થઈ ગયો. હવે પેલા છે ને આપણે જશું આ કેમેરા નું કેવા સાંડા બાંડલા કરવી, હાચો બાચો કરવી ને એવું બધું કાક કરવી. પછી ઉડાડવાનું કાક જોઈએ. તો હવે આપણે ડ્રોન ને પેકિંગ કરી નાખ્યું છે અને આપણે એમ કેવા શૂટિંગ બૂટિંગ કાંઈ કર્યું નથી. હજી આપણને કાંઈ ઉડાડતા નથી આવડતું અને કાંઈ આમ કઈ રીતે શૂટિંગ કરવું ને એવું બધું કાંઈ આવડતું નથી. એ જે બધું આપણે યુટ્યુબમાંથી જોઈને શીખવાનું છે. પછી એટલે કે કાલ સુધીમાં તો હું શીખી જાય. કાલના વ્લોગમાં આપણે બધા સિનેમેટિક શોટ ને ડ્રોન શોટ કાલે આવશે. હા, ઈ તો કાંઈ વાંધો નહીં, પણ હવે એની કિંમત તો જણાવો તમે. હા, તમારા બધાને પણ ઘણી વાત હશે કે ડ્રોન ની કિંમત કેટલામાં ડ્રોન આવ્યો. તો આ ડ્રોન ની કિંમત તો એમ છે કે દિવસે ને દિવસે વધઘટ થતી જ હોય. પણ જે અમે લાયા એ દિવસે ડ્રોન ની ચાર્જર તો અલગથી જ લેવું પડે. ચાર્જર સહિત 1,56,000 માં આપણે ડ્રોન ઘરે આવ્યું. 1,56,000 માં. અને ચાર્જર બાદ કરો તો ખાલી ડ્રોન તો 1.5 લાખ. તો 1.5 તો ઓલા ઉપલા છે એટલા કાઢ નાખવા. આનું કાંઈ નક્કી નું આ દિવસે આવું હોય તો બીજા દિવસે બીજી તારીખ પર બધું એવું હોય. અને હવે આપણે ડ્રોન ના સિનેમેટિક શોટ જોવા માટે એ તો તમારે કાલનો વ્લોગ જોવો પડશે. હજી પણ મેં ઉડાડ્યો નથી, મને જરાય ખ્યાલ નથી. આ થોડુંક યુટ્યુબમાં બધું શીખીને એવું બધું શીખી જશે ને પછી કાલ આપણે સ્પેશિયલ ડ્રોન ના સિનેમેટિક શોટ ઉપર થી રહીશું. હવે આપણે ઘરે જ આવી ડ્રોન ને કાંક કંકુ સાંડલા ને એવું બધું કાંક શીખવાનું પછી ચાલુ કરી દેવી. અને પછી કાલ તમને ડ્રોન ના થોડાક સિનેમેટિક શોટ બધા જોવા મળશે સરસ મજાના. તો કંકુ ને ચોખા ને એવું બધું આપણે હવે તૈયાર કરવાળું છે અને હવે ડ્રોન ની શુભ મુહૂર્ત આપણે કરી વાળું નહીં વંશભાઈ? હાલો તો શુભ મુહૂર્ત માં આપણે પેલા 5 ચાંદલા કરવાળી. રેડી થાય હે ને? રેડી. ડબલ વાત કરું એટલે ઘાટા થાય. જવા જ ન જોઈએ. પણ આમાં તો વૈયા ન જાય. કઈ ખો કરવાળું માતાજી નામ લઈ.
બસ મને હાઈ છો કે જ આમ જ હોય ને કે તને નથી આવડતો? મને આવડે આવડે છે અમય. હવે રેડી. ઓકે બાજી રસ સાંડલા કરી દો બસ. ચાલો થઈ હવે વચ્ચે ને જઈ જાય એટલે હાલ છે. હવે તું જરીક જરીક કરી નાખ. લાવ કરી દો. ડ્રોન નું શુભ મુહૂર્ત આજે થઈ ગયું છે આપણે. એટલે શિવાની ના પપ્પાને છે ને બહુ ઉતાવળ છે મને કાંઈ ઉતાવળ નથી તમ નિરાયતે ઉડાડવાની, શીખવાની. સોખા બોખા તામાં કરવું લે. સોખા નથી છોડવા. દુખણા લઈ લઉં એમાં સોખા ન છોટે, નહીં છોડે. બધાવાના હોય ને સોખાઈથી. છોટે જાય. સરસ. રેડી? હવે થઈ ગયું મુહૂર્ત. હવે તમે શીખો અને ઉડાડો અને પછી ફટાફટ કાલે આપણે ડ્રોન ના થોડાક શૂટ દેખાડવાના છે. હવે આ સોખા બખાથી હમણાં હંધું ખેરી જ નાખશો ને? માથે કરવા દેવાનું. હાથે કરવા દેશો. હાલો તો જીવાની એના પપ્પાને છે ને આમ ઉડાડવાની બહુ જ ઉતાવળ થતી છે. હવે આપણે મુહૂર્ત તો થઈ ગયું છે અને હવે એ ધીમે ધીમે શીખવાનું ચાલુ કરશે, પણ ધ્યાન રાખીને જેટલું આવડશે ને એટલું તે વધારે કોશિશ નહીં કરે. નહીં આવડશે એટલું શીખજો. હાલો તે હવે કાલનો વ્લોગ પણ જોવાનું તમે ભૂલતા નહીં. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.